નમસ્કાર મિત્રો, હું વિજય ઠાકોર, સરદાર પટેલ હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખેતીવાડી. ફરી એકવાર આપ સૌનું ઈ લર્નિંગમાં સ્વાગત છે. યુનિટ 2 આપણે ચાલી રહ્યું છે સ્ટેપ બાય સ્ટેપ. એમાં એક્ટિવિટી 1 જોઈએ, લિસન એન્ડ એક્ટ વર્ક ઇન અ ગ્રુપ. સાંભળો અને ભજવો ગ્રુપમાં, એટલે કે તમારે જૂથમાં કાર્ય કરવાનું છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો નંબર આપ્યા છે 1 2 3 4 5 આ રીતે નંબર આપ્યા છે. અને આ બધી જે આકૃતિઓ છે એ તમારે જે બનાવવાની છે પ્રવૃત્તિ છે એને લગતી છે. જોઈએ કઈ રીતે બનાવવાનું છે. એક હોડી ચિત્રમાં બતાવી છે, જે ચિત્રમાં હોડી બતાવી છે હોડી બનાવવાની છે આપણે અહીં આગળ. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. ટેક અ સ્ક્વેર શીટ, સ્ક્વેર એટલે ચોરસ, ચોરસ શીટ કાગળ લો, પેપર કાગળનો ટુકડો. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી, મિડલ એટલે વચ્ચેથી, હોરિઝોન્ટલી એટલે ઊભું એને ગળી કરો. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. ત્યારબાદ ફરી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તમે એને વર્ટિકલી એટલે કે આડી ગળી પાડો. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. તમને ચોરસ મળશે, વાળેલો ચોરસ મળશે. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ. હવે એ ચાર જે ગળી મળી એમાંની એકને પાછળની તરફ, બેકવર્ડ એટલે પાછળની તરફ વાળો. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. બાકીના જે 3 છે એને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પાછળની બાજુ વાળો. નાવ યુ ગેટ અ ટ્રાયંગલ. હવે તમને એક ત્રિકોણ મળશે આ મુજબ. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ. હવે તમારી આંગળીઓને, ફિંગર એટલે આંગળીને, ઇનસાઇડ અંદરની બાજુ, પુટ મૂકો, ટુ મેક અ ટ્રાયંગલ, ટ્રાયંગલની ત્રિકોણની અંદર, ટુ મેક અ કેપ ટોપી બનાવવા માટે. તો આ રીતે ટોપી બનશે. નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. હવે કેપના બંને છેડાને ભેગા કરો, ટોપીના બંને છેડા ભેગા કરી દો તો તમને આ રીતનું ચિત્ર મળશે. કેરફુલી પુલ ધ બેઝ. હવે ધીમેથી એના છેડાને, બેઝ એટલે નીચેનું તળિયું, એને ધીમેથી, કેરફુલી એટલે ધીમેથી, પુલ એટલે ખેંચો, એને તમે ખસેડો, કેરફુલી ખેંચો બંનેને. કેરફુલી પુલ ધ બેઝ. હવે તમે એ છેડાને ખેંચો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. અને જે ફ્લેપ એટલે જે બહારના જે ભાગ છે એને આઉટવર્ડ્સ બહારની તરફ ખેંચો. પ્રેસ ધેમ સાઇડવેઝ. એમને બંને તરફથી દબાવો. યોર બોટ ઇઝ રેડી. તમારી હોડી તૈયાર છે. તો મિત્રો આ રીતે આપણે હોડી તૈયાર કરવાની છે કાગળમાંથી, એ અહીં તમને શીખવાડે છે. આ એક્ટિવિટી 1 છે. હવે આગળ એક્ટિવિટી 2 જોઈએ. એમાં એ હોમ મેડ હાઉસ ફ્લાય. હોમ મેડ એટલે ઘરે બનાવેલું, હાઉસ ફ્લાય એટલે ઘરમાં જે આપણે માખીઓ ઉડતી હોય એને હાઉસ ફ્લાય કહેવાય. હની બી ટ્રેપ. હની બી એટલે મધમાખી, ટ્રેપ એટલે જાડું. કાં તો મધમાખીને પકડવાનું છટકું એક બનાવીએ છીએ, અથવા તો ઘરમાં માખી મચ્છર હોય એને પકડવાનું છટકું. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. મચ્છરો અને માખીઓ આપણને ઘણા અહીં ત્યાં દરેક જગ્યાએ જોવા મળે છે. દે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તેઓ સ્પ્રેડ એટલે ફેલાવે છે, મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ આ 3 બીમારીઓને તે ફેલાવે છે. વી હેવ અ સ્વાર્મ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. વી હેવ અ સ્વાર્મ, સ્વાર્મ એટલે ટોળું, ઓફ ફ્લાઇઝ એટલે માખીઓનું, એન્ડ મોસ્કિટોઝ અને મચ્છર કે છે, ઇન મોન્સૂન એન્ડ વિન્ટર ચોમાસું અને શિયાળો આ ઋતુઓ દરમિયાન આપણને મચ્છર અને માખીઓનું ટોળું જોવા મળે છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે તેમને મારવાની ખૂબ કોશિશ કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કિટો. પણ એક માખી અથવા મચ્છરને પકડવું ઘણું જ મુશ્કેલ છે. કેચ એટલે પકડવું ઘણું મુશ્કેલ છે. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. અને તેથી આપણે તેમના વિક્ટિમ્સ એટલે કે આપણે તેના શિકાર બનીએ છીએ. બાઇટ્સ એટલે એના ડંખના. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. આપણે ઘણા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે અસરકારક, પણ તે એટલા બધા અસરકારક નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીં તમને એક સરળ સોલ્યુશન એટલે કે અહીં તમને એક સરળ સમાધાન બતાવવામાં આવ્યું છે, રસ્તો બતાવવામાં આવ્યો છે.
We can prepare a trap to catch and kill the flies and mosquitoes. We can prepare આપણે તૈયાર કરી શકીએ છીએ a trap એક છટકું to catch and kill પકડી અને મારવા માટે ફ્લાઇઝ એન્ડ મોસ્કીટો મચ્છર અને માખીઓને પકડી અને મારી નાખવા માટે આપણે એક છટકું અહીં બનાવી શકીએ છીએ સરળ છટકું છે ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ એક સરળ છટકું બનાવ્યું છે ટુ મેક ધીસ ટ્રેપ આ છટકું બનાવવા માટે વી રિક્વાયર્ડ ધ ફોલોઈંગ થિંગ્સ આપણને નીચેની ચીજવસ્તુઓની જરૂર પડશે એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર પાણીની એક ખાલી બોટલ એમ્પ્ટી એટલે ખાલી અ પેર ઓફ સીઝર કાતર જોઈશે સીઝર એટલે કાતર સેલો ટેપ ઓર ગમ ટેપ કાં તો સેલો ટેપ અથવા ગુંદર પટ્ટી જોઈશે ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર ડીશ ધોવાનું લિક્વિડ એટલે પ્રવાહી વાસણો ઘસવાનું એન્ડ વોટર અને પાણી ફૂડ આઇટમ્સ અન્ય વસ્તુઓ જોઈશે ફૂડ માટેની વેરી સ્મોલ પીસીસ ઓફ એપલના નાના નાના ટુકડા 5 grams ઓફ સુગર 5 ગ્રામ મોરસ એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ અને લીંબુના થોડાક ટીપા જોઈશે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ નીચેની સૂચનાઓનું પાલન કરો ટેક અ પ્લાસ્ટિકની એક બોટલ લો કટ ઇટ ઇન્ટુ ધ 2 પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એને 2 ટુકડાઓમાં વિભાજિત કરો રિમૂવ ધ કેપ ફર્સ્ટ સૌપ્રથમ જે કેપ એટલે કે ઉપરનું ઢાંકણું છે એને દૂર કરો ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન હવે જે નાનો ટુકડો છે એને નીચેની તરફ ઝુકાવી દો પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ હવે જે ગળાનો ભાગ છે એને ઇન્ટુ ધ બોટલની અંદર નાખો એટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ જે 2 પાર્ટ્સ એના જે 2 વિભાગ છે એને સ્ટેપલ વડે જોડો અથવા તો પીસ ઓફ ટેપ જે સેલો ટેપ છે એના વડે તમે જોડી શકો છો પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ મૂકો અથવા નાખો બોટમ એટલે તળિયું બોટલનું તળિયું ફૂડ એમાં થોડો ખોરાક જે તમે છે સફરજનના ટુકડા ને એવું છે એ અંદર નાખી દો થોડુંક અવર ડિવાઇસ આપણું યંત્ર જે સાધન ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી મચ્છરને પકડવાનું છટકું તૈયાર છે હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ એને તમારા ઘર અથવા રૂમમાં અંદરની બાજુ હેંગ ઇટ એટલે કે લટકાવી દો તો મિત્રો અહીં તમને એક સરળ મચ્છર અને માખીઓ પકડવાનું એક છટકું અહીં આગળ શીખવાડે છે હાઉ ઇટ વર્ક્સ તે કઈ રીતે કામ કરે છે sugar water, dishwashing liquid and other food items will attract the flies and mosquitoes. મોરસનું પાણી ડિશવોશિંગ લિક્વિડ ડીશ ધોવાનું જે લિક્વિડ છે તે પ્રવાહી છે તે એન્ડ ધ અધર ફૂડ આઇટમ્સ અને બીજી જે ફૂડ આઇટમ છે ખોરાકની આઇટમો વિલ અટ્રેક્ટ એટલે આકર્ષે છે ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ મચ્છર માખીને એ આકર્ષે છે પોતાની તરફ એની સુગંધને કારણે દે વિલ એન્ટર ધ ટ્રેપ એ લોકો એ ટ્રેપ એ જાળાની અંદર દાખલ થાય છે દે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ તેઓ એ પ્રવાહીની અંદર પડી જાય છે ધેર વિંગ્સ વિલ બી વેટ એટલે ભીની તેમની પાંખો ભીની થઈ જાય છે દે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક અને તેઓ ફરી ઉડવા માટે સક્ષમ બની શકતા નથી એટલે ફરી ઉડી શકતા નથી નોટ આપી છે અહીં આગળ એટલે કે ધ્યાન નોંધ આપી છે તમને સૂચના આપી છે ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર દેન 2 સેન્ટીમીટર એટલે જે અપસાઇડ ડાઉન નેક જે ગળું છે ગળાનો ભાગ છે એ નીચે તરફ રાખ્યો છે એ જે પ્રવાહી છે પ્રવાહી અને એ ગળાના ભાગ બેની વચ્ચે 2 સેન્ટીમીટરથી વધારે અંતર હોવું જોઈએ નહીં આ એક સૂચનાને ધ્યાન પર લેવાની છે હવે તમારે અહીં આગળ ખરા ખોટા આપ્યા છે રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ ઓકે તો મિત્રો તમારે અહીં ખરા ખોટા કહેવાના છે અને તમારે અહીં આગળ જે ખોટા હોય એને સુધારવાના છે પહેલું મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ મોસ્કીટો અને માખીઓ એ આપણા કોમ્પિટિટર્સ છે તો અહીં આગળ કોમ્પિટિટર એટલે સ્પર્ધકો છે તો ફોલ્સ આવશે કેમ સ્પર્ધકો નથી એ તો શું છે મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ એ જંતુઓ છે બરાબર છે એ આપણી જોડે એમની સ્પર્ધા નથી સેકન્ડ મોસ્કીટો પ્રિપેર્સ અ
સિમ્પલ ટ્રેપ ટુ કિલ અ મેન. મચ્છરોએ એક છટકું માણસોને મારવા માટે તૈયાર કર્યું છે. તો ફોલ્સ આવશે, ખોટું આવશે. તો મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ ધ મોસ્કિટોઝ કે છે માણસોએ મોસ્કિટોને મારવા માટે છટકું તૈયાર કર્યું છે. ત્રીજું, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટલનો તળિયાનો ભાગ, બોટમ એટલે તળિયાનો ભાગને રિમૂવ ના કરશો, હટાવશો નહીં. તો એ તો ટ્રુ છે, એટલે એને આપણે ખોટું વાક્ય નથી તો સુધારવાનો પ્રશ્ન નથી આવતો, સાચું છે. ચોથું, 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ્ડ. બોટલના 2 ભાગોને જોઈન્ટ કરો, જોડી દો. અટેચ્ડ એટલે જોડો, તો એ પણ ટ્રુ છે, એટલે સુધારો નથી. પાંચમું છે, યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ. કે છે જે ખોરાકની આઇટમો છે એને કાપવા માટે સીઝર્સ, કાતરનો ઉપયોગ કરો. તો એ ફોલ્સ આવે છે. કેમ કે યુઝ ધ સીઝર ટુ કટ ધ બોટલ ઓર સેલોટેપ. બોટલ કે સેલોટેપને કાપવા માટે સીઝર એટલે કે કાતરનો ઉપયોગ કરવાનો છે. આગળની એક નવી એક્ટિવિટી જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં કૌંસમાં નીચે જવાબો આપ્યા છે, જોઈ શકો છો. ટૂંક એટલે લેવું, લીધું હતું. સીઝર્સ એટલે કાતર, કટ એટલે કાપવું, અપસાઇડ ડાઉન એટલે નીચેની તરફ, રિમૂવ એટલે દૂર કરવું, સ્ટીકી ટેપ એટલે ગુંદરની ટેપ ચોંટી જાય તેવી, સ્ટીકી એટલે ચોંટી જાય તેવી, સ્ટીચ્ડ એટલે ભેગું કરવું. તો અહીં આગળ આપણે આ જે જવાબો છે એને યોગ્ય જગ્યાએ મૂકવાના છે. આઈ ખાલી જગ્યા બોટલ, તો મેં બોટલ લીધી. તો બોટલ લીધી તો એના માટે ટૂંક આવશે, મેં બોટલ લીધી. આઈ ટુક અ બોટલ, મેં એક બોટલ લીધી હતી. આઈ કટ ધ બોટલ વિથ સીઝર્સ. આઈ કટ ધ બોટલ, બોટલને હું કાપી. વિથ સીઝર્સ કાતર જોડે, કાતરની મદદ વડે, એ રીતે. તો અહીં કટ આવશે, અહીં સીઝર્સ આવશે. આઈ રિમૂવ ધ કેપ, મેં કેપ એટલે ઉપરનો ટોપીનો ભાગ છે એને હટાવ્યો, દૂર કર્યો. ધેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. પછી મેં બોટલની અંદર ઉપરથી નીચે, ઉપરનો ભાગ નીચે તરફ રાખી બોટલમાં મૂક્યો. આઈ સ્ટીચ્ડ બોથ ધ પાર્ટ્સ, પછી મેં બંને ભાગને સ્ટીચ એટલે જોડી દીધા. વિથ અ સ્ટીકી ટેપ, સ્ટીકી એટલે ચોંટી જાય તેવી ટેપ વડે જોડ્યા. માય ટ્રેપ વોઝ રેડી, મારું જે છટકું છે એ તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, સરસ છટકું તૈયાર કરવાની ખાલી જગ્યા આપી છે. તો આ રીતે તમે એને ભૂતકાળનો પેરેગ્રાફ છે તો કાળ ભૂતકાળનો છે એને ધ્યાનમાં લઈ અને તમે એને ઉપયોગમાં લેશો. મિત્રો, હવે એક્ટિવિટી 3 જોઈએ. રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન્સ. એટલે સ્ટિચિંગ એટલે સાંધવું, બટન એટલે બટન જે આપણા શર્ટમાં હોય છે તે બટનને સાંધવા એટલે કે લગાવવા. એની આ પ્રોસેસ છે એટલે પદ્ધતિ છે. કઈ રીતે બટન ટાંકવા શર્ટ પર એની પદ્ધતિ છે. થિંગ્સ વી રિક્વાયર્ડ, કઈ વસ્તુઓની જરૂર પડશે. નીડલ એટલે કે સોય, થ્રેડ એટલે કે દોરો, બટન્સ બટન, પીસ ઓફ ક્લોથ અને કાપડનો ટુકડો. સ્ટેપ્સ એટલે એના પગથિયા છે. ટેક અ નીડલ, એક સોય લો. ટેક અ પીસ ઓફ થ્રેડ, એક દોરાનો ટુકડો લો. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ, પોઇન્ટેડ થ્રેડ એટલે અણીવાળો જે દોરાનો ભાગ છે એને ઇન ધ નીડલ આઈ. નીડલ આઈ એટલે નીડલ એટલે સોય ને આઈ એટલે આંખ. સોયની આંખ જે જગ્યા હોય જે ભાગમાંથી આપણે દોરો પડે તેમાંથી દોરાને પરાવવાનો છે. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ, પછી દોરાના બંને છેડાને એન્ડ્સ મેચ કરો એટલે જો સરખા કરો. મેક અ નોટ, અને નોટ એટલે ગાંઠ, એક ગાંઠ વાળી દો. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ, એક બટન મૂકો એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ, કપડાના યોગ્ય જગ્યા પર તમે કહે છે એને મૂકો, બટનને મૂકો. પિયર્સ ધ નીડલ ફ્રોમ બીનીથ ધ ક્લોથ, હવે તમારે સોયને નીચેથી પસાર કરવાની છે કપડામાંથી. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ, હવે બટનનું કાણું હોલ અને નીડલ એટલે સોયનું પોઈન્ટ એટલે અણી એ બંનેને કમ્પ્લીટ ગોઠવી અને મેચ કરો. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ, હવે જે નીડલ છે સોયને એને બટનના હોલમાંથી કાણામાંથી પસાર કરો. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ, હવે કહે છે જે નીડલ છે સોયને એને સ્ટ્રેચ એટલે દોરાને પછી એમાંથી પસાર કરી અને ખેંચવાની છે. સોયને પસાર કરી દોરાને સ્ટ્રેચ ખેંચવાનો છે.
પિયર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ, પછી જે બટનનું કાણું છે એમાંથી ફરી દોરા સોયને પસાર કરો. પિયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ફરી એને ઉપરની તરફ અને નીચેની તરફ. અપવર્ડ એટલે ઉપરની તરફ, ડાઉનવર્ડ એટલે નીચેની તરફ. એમાંથી પસાર કરો. ફોર 3 or 4 times, 3-4 વાર પસાર કરો. ઇન ધ એન્ડ, અંતે, બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ, હવે છેલ્લે કે છે જે સોય છે એને કાપડ પર લાવો. ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ, પછી ગાંઠ વારો કાપડ આગળ. એન્ડ કટ ધ થ્રેડ, અને પછી કટ ધ ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ, અને પછી ગાંઠ વારી અને એને તોડી કાઢો દોડાને. તો ખ્યાલ આવ્યો મિત્રો તમને અહીંયા આગળ. ઇન ધ એન્ડ ખાસ આ અંતમાં સમજવાની વાત છે. પિયર્સ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ ફોર 3 or 4 times, 3-4 વાર ઉપર નીચે દોરાને પસાર કરો. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ, અંતે કે છે સોયને નીચે કાપડના છેડે લાવો. ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ, અને દોરાને નીચે લાવી અને ગાંઠ વાળી અને દોરો કાપી કાઢો. તો મિત્રો આ કાપડ પર જે બટન ટાંકવાની પદ્ધતિ છે એ અહીં તમને સુંદર મજાની રીતે શીખવાડી છે. એક્ટિવિટી 4 જોઈએ મિત્રો. રીડ ધ ડાયલોગ્સ, નીચેના સંવાદો વાંચો. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક, મહેશને બેંકમાં એક અકાઉન્ટ ખોલવું છે, ખાતું ખોલવું છે. હી ગોઝ ટુ ધ બેંક, તે બેંકમાં જાય છે. ગોઝ, હી ગોઝ એટલે ત્રીજો પુરુષ એક વચન છે, એટલે હી ત્રીજો પુરુષ એક વચન, તો ક્રિયાપદની પાછળ એસ લાગે, એટલે ગોની પાછળ એસ લાગી, ગોઝ. હી ગોઝ ટુ ધ બેંક, તે બેંક પર જાય છે. હી મીટ્સ ધ મેનેજર, તે મેનેજરને મળે છે. અહીં પણ મીટ્સ આવ્યું છે કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ લાગ્યો છે, કે સાદો વર્તમાનકાળનું વાક્ય છે. બેંકમાં જાય છે અને મહેશ એક મેનેજરને મળે છે. મહેશ સેઝ, મે આઈ કમ ઇન સર, શું સાહેબ હું અંદર આવી શકું છું? મેનેજર સેઝ, યસ યુ મે, હા તું આવી શકું છું. વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? મહેશ સેઝ, આઈ વોન્ટ એન અકાઉન્ટ, SD અકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક, કે છે મારે સેવિંગ અકાઉન્ટ ખોલાવવું છે, બચત ખાતું ખોલાવવું છે તમારી બેંકમાં. મેનેજર સેઝ, ઓકે ટેક ધીસ ફોર્મ, સારું કંઈ વાંધો નહીં, આ ફોર્મ લઈ જાઓ. ફિલ ઇન ધ ડિટેલ્સ, અને ડિટેલ અંદર ભરી દો. મહેશ સેઝ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ, સાહેબ મેં આ ફોર્મ ભરી દીધું. હેવ પ્લસ પીપી આવ્યું, હેવ હેઝ પ્લસ પીપી આવે તો એ ક્રિયા હમણાં જ પતી છે, એટલે પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. ક્રિયા પતી છે એની અસર ચાલુ છે, તો હેવ હેઝ પ્લસ પીપી, તો ફિલનું પાસ્ટ પાર્ટિસિપલ ફિલ્ડ થાય છે. મેનેજર સેઝ, મેનેજર કહે છે, નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ, હવે તમારો ફોટો ચોંટાડો અને એની પર સહી કરો. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ, લો આ સાહેબ કરી દીધા. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ, કેટલા પૈસા તું ઈચ્છું છું કે હું અહીં બેંકમાં જમા કરું? મહેશ સેઝ, 500 રૂપીસ, 500 રૂપિયા. મેનેજર સેઝ, ઓકે નાઉ ગીવ યોર ફોર્મ, સારું કંઈ વાંધો નહીં, હવે તારું ફોર્મ આપ. એન્ડ મની ટુ ધ કેશિયર, હવે તારા પૈસા અને ફોર્મ બેઉ કેશિયર ખજાનચીને આપો. હી વિલ ગીવ યુ અ પાસબુક, એ તને એક પાસબુક આપશે. મહેશ સેઝ, થેન્ક યુ સર, આભાર સાહેબ. તો મિત્રો જોયું અહીંયા આગળ તમારે કે એક મેનેજર, બેંક મેનેજર અને મહેશ નામના છોકરાની વાતચીત થાય છે, અને અહીંયા આગળ સાદો વર્તમાનકાળ તથા ચાલુ સાદો વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળનો અહીંયા આગળ ઉપયોગ થયો છે. તો ખાસ ધ્યાન પર મિત્રો લેશો. અહીં એક્ટિવિટી 5 છે, સ્ટડી ધ ફોર્મ, નીચેનું ફોર્મનો અભ્યાસ કરો. ફિલ ઇન ધ ડિટેલ્સ, ડિટેલને અહીંયા આગળ તમારે ભરવાની છે. યોર ટીચર વિલ હેલ્પ યુ, તમારા શિક્ષક તમને મદદ કરશે. સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા, વિદ્યાર્થીઓની બેંક છે ઇન્ડિયાની. અહીં લખ્યું ફોર ઓફિસ યુઝ ઓનલી, ફક્ત ઓફિસના યુઝ માટે. અકાઉન્ટ નંબર છે અહીંયા આગળ. બ્રાન્ચ ટુ ઓફિસ, રબર સ્ટેમ્પ ઓર નેમ એન્ડ કોડ, અહીંયા આગળ બેંકનો સિક્કો આવશે. ડેટ મારવાની છે, DD MM YY, એટલે દિવસ, મહિનો અને વર્ષ અહીંયા આગળ આપ્યું છે. અહીં સૂચનાઓ છે, સેલ્ફ ફર્સ્ટ ઇમ્પ્લિકેન્ટ, એના માટેની અહીં સૂચનાઓ આપવામાં આવી છે. પ્લીઝ ફિલ અપ ધ ઇન બ્લોક લેટર્સ, તમારે અહીંયા આગળ કેપિટલ લેટર્સમાં તમારું ફોર્મ ભરવાનું છે. ફિલ્ડ માર્કડ આર નોટ મેન્ડેટરી, જે અમુક જે તમને બતાવવામાં આવ્યું છે એ ફૂદડીની નિશાની એ ફરજિયાત નથી, બીજું અન્ય માહિતી ફરજિયાત છે. પ્લીઝ અફિક્સ અ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, કે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે. માઇનર્સ હોય, 18 વર્ષથી નાના હોય તો માતા પિતાની અહીં આગળ સૂચના આપી છે.
ઇન ધ કેસ લિટરરી કસ્ટમર લેફ્ટ હેન્ડ ઇનલિટરેટ કસ્ટમર હોય જે અભણ હોય એને ડાબા હાથનો અંગૂઠો અહીં આગળ આપવાનો છે. પર્સનલ ડિટેલ માગી છે કસ્ટમરની. અહીં આગળ પબ્લિક અથવા છો કે સ્ટાફમાં છો, સિનિયર સિટીઝન છો, હા કે ના, માઇનોર છો, 18 વર્ષથી નાના છો, અન્ય કોક છો, મિસ્ટર, મિસ, કુમાર, કુમારિકા અથવા પરણિત સ્ત્રીઓ માટે નામ આપ્યું છે. એમાં તમારે અહીં ફર્સ્ટ નેમ લખવાનું છે, મિડલ નેમ, પપ્પાનું નામ અને પાછળ અટક લખવાની છે. નેમ ઓફ ફાધર, હસબન્ડ ઓર ગાર્ડિયન, તમારા પિતા, પતિ અથવા તો વાલીનું નામ લખવાનું. મિસ્ટર, મિસિસ અધરમાં લખવાનું છે, એમનું નામ, એમના પપ્પાનું નામ અને એમની અટક. અહીં ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ માગી છે. જેન્ડર મેલ, ફિમેલ, પુરુષ, સ્ત્રી છો એ માગ્યું છે. નેશનાલિટી ઇન્ડિયન છીએ આપણે. મેરિટલ સ્ટેટસ, પરણેલા છો કે અનમેરિડ, મેરિડ, અનમેરિડ છો એ માગ્યું છે. મધર્સ મિડલ નેમ, માતાનું નામ માગ્યું છે. અહીં આગળ યુઆઈડી નંબર તમારો શાળામાંથી આપવામાં આવે છે એ માગ્યો છે. અહીં તમારું કરંટ એડ્રેસ, કોરસ્પોન્ડન્સ એડ્રેસ એટલે પત્ર વ્યવહારનું સરનામું અહીં માગ્યું છે. લેન્ડમાર્ક, સ્ટ્રીટ, કઈ સ્ટ્રીટ છે, કઈ શેરીમાં તમે રહો છો એ માગ્યું છે. સિટી, શહેર માગ્યું છે. પિન કોડ આપ્યો છે તમારો. રાજ્ય માગ્યું છે. ટેલિફોન નંબર, મોબાઈલ નંબર અહીં માગ્યો છે. અને અન્ય માહિતીમાં છે તમારો ધર્મ, તમારી જાતિ કઈ છે, હિન્દુ, મુસ્લિમ, તમે કેવું પ્રકારની ઇન્કમ ધરાવો છો, એન્યુઅલ, મંથલી, વાર્ષિક છે કે મહિને છે, એસસી, એસટી, ઓબીસી કઈ કાસ્ટમાંથી તમે આવો છો, તમારું એજ્યુકેશન કેટલું છે, ગ્રેજ્યુએટ છો, નોન ગ્રેજ્યુએટ છો એટલે કે તમે સ્નાતક કર્યું છે કે સ્નાતક નથી કર્યું કે સ્નાતકથી વધુ ભણ્યા છો. ઓક્યુપેશન ટાઈપ કદાચ સેલરી છે કે સેલ્ફ એમ્પ્લોયડ છે, તમે ધંધો કરો છો કે નોકરી કરો છો એનું તમારે અહીં આગળ આપવાનું છે. અને સ્ટુડન્ટ છો કે અન્ય વ્યક્તિ છો. ઓર્ગેનાઇઝેશન્સ નેમ્સ, તમારા ઓર્ગેનાઇઝેશનનું નામ, ડેઝિગ્નેશન, પદ અને હોદ્દો તમારો અહીં લખવાનો છે. અહીં પાછળ જરૂરી ડોક્યુમેન્ટ્સ માગ્યા છે. પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, તમારું ગવર્મેન્ટ આઈડી કાર્ડ તમે લગાવી શકો, ડ્રાઇવિંગ લાઇસન્સ લગાવી શકો, ફોટો આઈડી, આ બધા તમે અહીં આગળ ઉપયોગ કરી શકો છો. એમાંથી જે લગાવો એ ચોંટાડી દેજો. પ્રૂફ ઓફ એડ્રેસ, સરનામાનું એડ્રેસ, આ પ્રૂફ આઈડેન્ટિટી તમારી ઓળખ છે અને આ સાબિતી, ઓળખની સાબિતી અહીં તમારા સરનામાની સાબિતી. તો એનીમાં તમે ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ છે, સેલરી સ્લીપ છે, ઇન્કમ ટેક્સનું બિલ છે, ઇલેક્ટ્રિક બિલ, ટેલિફોન બિલ, બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, આ બધું જ આપ્યું છે. રેશન કાર્ડ, આ બધાનો તમે અહીં આગળ ઉપયોગ કરી શકો છો. અને નીચે તમારે અહીં આગળ તમારું નામ લખી અને તમારે અહીં આગળ સૂચના મારેલી છે, તારીખ મારવાની છે. અહીં તમારી સહી, તમને કોઈ ઓળખતું હોય એની સહી અને અહીં તમારા જે વ્યક્તિ હોય એ વ્યક્તિએ જેને તમારે આ મંજૂર કરી છે એની સહી અને અંતે અહીં આગળ તમારા સિગ્નેચર ઓફ એપ્લિકન્ટ, તમારી સહી કરવાની છે. આશા રાખું છું કે આપ સૌને આજના વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે અને મજા આવી હશે. ફરી એકવાર આવા જ રસપ્રદ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હું વિજય ઠાકોર, મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.